આપણે 2-3 દિવસ પહેલા મિસ આવેલા, યાદ છે તમને મોટા મિસ? ત્યારે આપણે અહીંયા બી વાવ્યા હતા. મિસની સાથે આપણે બી વાવેલા ને. એ બી માંથી શું થાય ખબર છે? છોડ ઉગે. શું થાય? હવે બધાયનું ધ્યાન અહીંયા જો, હું તમને આ બતાવું. આ 12માસીનો છોડ છે. શેનો છોડ છે? આ 12માસીના છોડના આને શું કહેવાય? ફૂલ. શું કહેવાય? આ ફૂલ છે. શું છે? હવે આને શું કહેવાય? પાન. શું કહેવાય? આ પાન છે. પછી આ એની શું કહેવાય? ડાળી કહેવાય. શું કહેવાય? બતાણી ડાળી. પછી આ નીચે જોવો, આ મેન આ જાડું બતાણું, આ થડ છે. શું છે? હવે થડમાંથી જુદી જુદી ડાળીઓ ફૂટે. શું ફૂટે? હવે આ ડાળીઓમાં પાન હોય. શું હોય? આ પછી આમાં શું આવે? ફૂલ. હવે ફૂલની અંદર આ તમને જો એકદમ કાળો ભાગ, જરાક જેટલો કાળો કાળો ભાગ બતાય છે. આ એની અંદર બીજ હોય. શું હોય? હવે બીજ છે એ જમીનો નહીં, પાન નહીં તોડવાના. એ બીજની ઉપરથી એ ફૂલમાંથી નીચે પડે ફૂલ, તો ફૂલની અંદરથી બીજ હોય એ જમીન ઉપર આવે. પછી વરસાદનું પાણી આવે કે આપણે પાણી નાખીએ તો એ બીજ છે એની અંદરથી નાનું એવું મૂળ થાય. મૂળમાંથી થડ બહાર આવે, પાંદડા બહાર આવે. એવી રીતે આપણો આ છોડ તૈયાર થાય. આ નાનો જે હોય એને છોડ કહેવાય. શું કહેવાય? ચાલો હવે આપણે ત્યાં છોડની ડાળી, થડ, મૂળ એ બધું આપણે જોયું ને. તો હવે તમને સમજાઈ ગયું કે છોડ હોય એ નાનો હોય પ્રમાણમાં. કેવો હોય? છોડ હોય એ આપણી કરતાંય મોટો ઊંચો થાય નહીં. જ્યારે ઝાડ છે એ કેટલું મોટું થાય? આટલું મોટું. કેટલું થાય? બહુ મોટું હોય ઝાડ. ઝાડમાં કોના ઝાડ હોય? લીમડાનું, પીપળાનું, સરગવાનું, આંબો, કેરી, પપૈયું, નાળિયેરી એ બધાયના ઝાડ હોય. શું હોય? પછી મરચી, રીંગણી, ટમેટી, પછી ગુલાબ એ બધાયના છોડ હોય. કે શું હોય? અને બીજા ચીભડા, દૂધી, તુરિયા, તરબૂચ, ગલકા એ બધાયના વેલા હોય. શું હોય? વેલા છે એ જમીન ઉપર ફેલાયેલા હોય. ક્યાં હોય? હવે તરબૂચના છે એ વેલા હોય, જમીન ઉપર પથરાયેલા. હવે તમે વિચારો કે જો તરબૂચનું આમ ઊંચું ઝાડ હોય અને આપણે તરબૂચના ઝાડની જે ચાલા જ આવી અને માથેથી 5 કિલોનું મોટું તરબૂચ આપણી માથે પડ્યું તો આપણું શું થાય? માથું. તો તરબૂચનું ઝાડ હોય એ સારું કે નહીં સારું? નહીં સારું. તરબૂચના વેલા સારા કે આપણે જમીન ઉપરથી તરબૂચને લેવી. હવે સમજાઈ ગયું? ચાલો બધાની પોતપોતાની તાળી.